નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના ન્યૂ વાડિયા ગામે એક વ્યક્તિની હત્યા. અંગત અદાવતે બેટ વડે માર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. પોલીસે આરોપીના ધરપકડની કવાયત હાથ ધરી. અંકલેશ્વર પંથકમાંથી વધુ એક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. ભરૂચ એસઓજીએ 4 સિલિન્ડર સહિત 5000થી વધુના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો. ભરૂચની એમકે કોલેજ પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદ અધિવેશન યોજાયું. સદવિદ્યા મંડળના પ્રમુખ તેમજ યુનિવર્સિટીના કુલપતિની ઉપસ્થિતિ. ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં અંકલેશ્વર તાલુકાના 2 કલાકારોને એવોર્ડ. વડોદરા નેશનલ હાઈવે પરથી એલસીબીએ દારૂ ભરેલ ટ્રેલર ઝડપી પાડ્યું. ચાલક ક્લીનરની 33 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ. અંકલેશ્વર ઉકાઈ જમણા કાંઠા નહેર અને 7.50 કરોડના ખર્ચે વિવિધ નહેરોનું નવીનીકરણ પૂર્ણતાના આરે. 1000 હેક્ટર જમીનને આવરી લેતા નહેરના કામોથી 3 તાલુકાના હજારો ધરતીપુત્રો ખેતીમાં લાભ મળશે. આગામી 1 ફેબ્રુઆરીથી પાણી પુરવઠો પુનઃ કાર્યરત થશે. ભરૂચના દહેજ વિસ્તારના ન્યૂ વાડિયા ગામે અંગત અદાવતે પરપ્રાંતીય કામદારની બેટના ફટકા મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ વાડિયા ગામે કુલદીપ હાઉસમાં રહેતા અને મૂળ બિહારના પરમેશ્વર રામ પ્રવેશ અને રાકેશસિંહ દયાલ નામના કામદારો વચ્ચે અંગત અદાવતે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા પરમેશ્વર રામ પ્રવેશ નામના વ્યક્તિએ રાકેશસિંહ દયાળ પર ક્રિકેટ રમવાના બેટ વડે હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને અન્ય સાથી કામદારો દ્વારા ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. દહેજ પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી હત્યા અંગેનો ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. 2025 નો મેગા ટ્રેડ ફેર આવી ગયો છે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર. અહીંયા તમને એકથી એક યુનિક બિઝનેસ જોવા મળશે, તે પણ એક જ જગ્યાએ. લાઈવ ડિસ્પ્લે ઓફ ઓટોમોબાઈલ, હેલ્થ કેર, ટ્રાવેલ, વુમન એન્ડ મેન એસેસરીઝ, કિચન એસેસરીઝ, ફર્નિચર, હોમ ડેકોર પ્રોડક્ટ્સ અને ટોપ બ્રાન્ડના મસાલા સ્ટોર સાથે સાથે બધી ખાદી પ્રોડક્ટ તમને અહીંયા મળી જશે. કિડ્સ માટે મેજિક શોપ, ટોય શોપ એન્ડ ગેમ ઝોન છે. અને ચાલતા આગળ તમે થાકી ગયા છો તો આગળ ફૂડના ઘણા બધા સ્ટોલ છે, જ્યાં આગળ તમે ટેસ્ટી ખાવાનું ખાઈ શકો છો. તો ભરૂચવાસીઓ, હા વેટ સાની કરો છો, આજે જ વિઝિટ કરો ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશનમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ. ભરૂચ એસઓજી અંકલેશ્વરના ગડખોલ ગામની ચંડાળ ચોકડી સ્થિત મહેન્દ્રનગરમાંથી ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડી વેપારીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ ગામની ચંડાળ ચોકડી સ્થિત મહેન્દ્રનગરમાં આવેલ શિવશંકર એન્ટરપ્રાઇઝ નામની દુકાનના ઉદય મંડળ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 4 ગેસના સિલિન્ડર અને રિફિલિંગ પાઇપ તેમજ ઇલેક્ટ્રિક કાંટો મળી કુલ 5000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહેન્દ્રનગરમાં રહેતો ઉદયકુમાર કુલદીપ મંડળને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડ મોટા પાયે ધમધમી રહ્યા છે. માત્ર 15 દિવસના ટૂંકા સમયગાળામાં પોલીસે જોખમી રીતે અને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવાનું આ ચોથું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. એનઈપી 2020 રિમેજિનિંગ એજ્યુકેશન પાથવે 2 એ હોલિસ્ટિક અને મલ્ટીડિસિપ્લિનરી ફ્યુચર વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન ભરૂચની મહામંડળેશ્વર શ્રી કૃષ્ણાનંદજી કોલેજ ઓફ કોમર્સ ભરૂચના યજમાન પદે કરવામાં આવ્યું હતું. મહામંડળેશ્વર શ્રી કૃષ્ણાનંદજી કોલેજ ઓફ કોમર્સ ભરૂચના યજમાન પદે અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે આયોજિત એક દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના પ્રમુખ પદે સદવિદ્યા મંડળના પ્રમુખ શશિકાંતભાઈ એસ પટેલ તેમજ મુખ્ય મહેમાન પદે ડોક્ટર કે.એન. ચાવડા કુલપતિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત તેમજ અતિથિ વિશેષ પદે ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ કુલપતિ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા તથા ડોક્ટર એમ.એસ. પાડવી કુલપતિશ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં
પ્રોવોસ્ટ સાર્વજનિક યુનિવર્સિટી સુરતના ડોક્ટર કિરણ પંડ્યા બીજરૂપ વક્તવ્ય રજૂ કર્યું હતું. આ રાષ્ટ્રીય અધિવેશનમાં જ્ઞાનની નૂતન ક્ષિતિજોના ઉઘાડ થકી જ્ઞાન ચેતનાના પરિમાર્જનની ક્ષણોનો સાક્ષાત્કાર કરવા વિવિધ કોલેજોના પ્રાધ્યાપકો, પ્રતિનિધિઓ સહિત જ્ઞાનોત્સુકો ઉપસ્થિત રહ્યા હતા. MK કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર વિજયકુમારી જોશી સહિત અન્ય પ્રાધ્યાપકોએ અધિવેશનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા એને દૂર કરવા માટે યુનિવર્સિટી જે કંઈ પ્રયત્ન કર્યા એમાં આપણા સૌના આભારથી આપણે સહકારથી જ આપણે દેશમાં પેલો બાકીની બધી જ પ્રવૃત્તિ તમામ શિક્ષકો, તમામ વિદ્યાર્થીઓનો જેટલો આભાર માનો એટલો ઓછો છે કે તમે આ મેકલોમાંથી બહાર નીકળવા માટે આ 75 વર્ષથી જે આપણી જંજીર હતી, જંજીરને તોડવા માટે જે આપણે તમે સરકારે આપી બધા ચોક્કસ આભાર. પણ સાથે સાથે સૌથી કોઈ નસીબદાર હોય એ ડિજિટલ લોકરમાં તમારા ડેટા ગયા, પણ એથી વધારે જો કોઈ નસીબદાર હોય તો સૌથી વધારે કમનસીબ જો કહેતા હોઉં તો અહીંયા આ તરફના અને આમાંથી બેઠા થોડા જણા 10-12 જણા છે બાકીના બધા જ જેટલા બેઠા છે એને તમારે તમારા માતા પિતાશ્રીનો આભાર માનવાનો છે. એટલે પણ માતાશ્રી પિતાશ્રી માટે કોઈ ઉભા થઈને તાળી પાડો. તો હું ખાતરીપૂર્વક કહી શકું કે એક પણ વ્યક્તિ એવો નહીં કે પહેલા કરતાં પરિસ્થિતિ સારી છે. એક પણ વ્યક્તિ એવું નહીં કહેશે કે પહેલા કરતાં પરિસ્થિતિ સારી છે. બહુ તો એમ કહેશે કે માળખાગત સુવિધાઓ સુધરી છે, એક્સેસિબિલિટી સુધરી છે. એક્સેસિબિલિટી એ કે પહેલા શિક્ષણ તમારે મેળવવું હોય તો અપડાઉન કરવું પણ અઘરું પડતું, આપણે એને અફોર્ડ નથી કરી શકતા. એટલે બે રીતે એની એક્સેસિબિલિટીનો પ્રશ્નો હતા કે તમારે ભણવું હોય તો બસની જરૂર નહીં. હવે તો તમે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો લગભગ તમામ ગામડાઓ રોડથી જોડાયેલા છે અને નજીકની કોઈ પણ કોલેજમાં પ્રવેશ લઈ શકે છે. અને આ વાત લગભગ તમામ સુરત નહીં પણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે સાચી છે કે તમારે જો ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો તમને સહેલાઈથી મળી રહેશે. એટલે એક્સેસિબિલિટી સુધરી છે. તો મેઇન કન્સર્ન શું છે શિક્ષણ અંગે? આપણને ચિંતા ઉર્જાવે એવી કઈ બાબત છે તો આપણને ખ્યાલ આવશે. આપણે જો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તેના અંગે જો આપણે દ્રષ્ટિપાત કરીએ, ધ્યાનથી વાંચીએ, આપણે સામાન્ય રીતે શું વાંચતા હોય, આપણને જે સ્પષ્ટ બાબતો હોય ને તે આપણે વાંચીએ. કંઈ પણ વાંચતા હોય છે જેમાં આપણને થોડો રસ હોય ને આપણને સ્પષ્ટ હોય એટલું જ વાંચીએ, આખું નહીં વાંચીએ આપણે. પણ એવું જો કરવા જઈએ તો કોઈ પણ નીતિ હોય એની સમીક્ષા કરવાને આપણે અન્યાય કરીએ છીએ. જોશી સાહેબે એક વાત બહુ સરસ કરી, બહુ ટૂંકાણમાં એમને વાત કરી. વડોદરા ખાતે આયોજિત ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અંકલેશ્વર તાલુકાના 2 શિક્ષક કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. વડોદરાના ક્યુરેટર મેઘના સોલંકી આર્ટ ઇમોશન ગ્રુપ વડોદરા દ્વારા આયોજિત ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ગુજરાત અને ગુજરાત બહારના 33 ચિત્રકારોએ ભાગ લીધો હતો. સ્પોર્ટ્સમેનના વિષય પર ચિત્ર બનાવવા માટે અંકલેશ્વરના પ્રકાશચંદ્ર ટેલરને ભાલા ફેંક રમતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાનું પોર્ટ્રેટ બનાવવા અને પ્રાથમિક શાળા જૂના દીવાના આચાર્ય પ્રદીપકુમાર એસ દોશીને ક્રિકેટ રમતના સમ્રાટ કપિલ દેવના પોર્ટ્રેટ બનાવવા માટે ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. વડોદરાની પ્રખ્યાત આકૃતિ આર્ટ ગેલેરી કીર્તિ મંદિર વડોદરા મુકામે મિસ ઇશિકા થીટે MMA ફાઇટર ઓનર ઓફ ધ ડોજો અને મિસ્ટર મયુર સિંહ ચૌહાણ ઇન્ટરનેશનલ બોક્સિંગ ચેમ્પિયનના હસ્તે આ બંને ચિત્રકારોને એવોર્ડ, સન્માનપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકલેશ્વરના ચિત્રકારોને સ્થાન મળ્યું એ અંકલેશ્વર, ભરૂચ જિલ્લા અને ગુજરાત રાજ્ય માટે ગર્વની વાત છે. આ બંને ચિત્રકારોએ અગાઉ પણ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ઘણા સન્માન અને એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. આ સન્માનથી તેમની કલાને યશ કલગીમાં એક વધુ સોનેરી પીછું ઉમેરાયું છે. વડોદરા જિલ્લાના કરજણ ભરથાણા ટોલનાકા પાસે LCBએ વોચ ગોઠવી ટ્રેલરમાં વડોદરા તરફ લવાતો ₹18,67,000નો મુદ્દામાલ દારૂનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આ ગુનામાં ટ્રક ચાલક સહિત 2ની ધરપકડ કરી અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ તરફથી દારૂનો જથ્થો ભરેલું એક ટ્રેલર વડોદરા તરફ આવી રહ્યું છે. જે માહિતીના આધારે ભરથાણા ટોલ નાકા પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન માહિતીવાળું ટ્રેલર આવતાની સાથે પોલીસે રોક્યું અને ટ્રેલરમાં તપાસ કરતા દારૂ ભરેલી 363 પેટી મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને ટ્રેલર કબજે કરવા સાથે ટ્રેલર ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. આ બનાવ અંગે એલસીબીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિનોદ કિશનસિંહે કરજણ પોલીસ મથકમાં ટ્રેલર ચાલક, ક્લીનર તેમજ આ દારૂનો જથ્થો ભરાવનાર સુનિલ અને દારૂનો જથ્થો મંગાવનાર સામે ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે ફરિયાદના આધારે ટ્રેલર ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, ટ્રેલર તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ₹33,87,152નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર ઉકાઈ જમણા કાંઠાની વિવિધ નહેરોનું 7.50 કરોડના ખર્ચે નવીનીકરણ પૂર્ણતાના આરે છે. 1000 હેક્ટર જમીનને આવરી લેતા નહેરના કામોથી 3 તાલુકાના હજારો ધરતીપુત્રો ખેતીમાં લાભ મળશે. અંકલેશ્વર, હાંસોટ, કોસંબા અને ઇલાવ ડિવિઝનમાં 5 બ્લોકના કામો, વિવિધ કેનાલનું નવીનીકરણ હાથ ધરાયું છે. આગામી 1 ફેબ્રુઆરીથી પાણી પુરવઠો પુનઃ કાર્યરત થશે. ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા ગત 21 ડિસેમ્બર 2024 થી 27 જાન્યુઆરી 2025 સુધી 35 દિવસીય મેન્ટેનન્સને લઈ શટડાઉન લઈ રહ્યું છે. આ શટડાઉન દરમિયાન વિવિધ કેનાલ, માઇનોર કેનાલનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર ડિવિઝનમાં આવતા કોસંબા, હાંસોટ, ઇલાવમાં 5 બ્લોકના કામો, વિવિધ નવા શહેરો, નવી નહેરો અને જૂની નહેરોના નવીનીકરણ સાથેના કામો લેવામાં આવ્યા છે. હાંસોટ ડિવિઝનમાં રોહિત માઇનોર કેનાલ 2850 મીટરના 80 લાખના ખર્ચે નવીનીકરણના પેટા સિસોદરા ખાતે 3S સબ માઇનોર કેનાલ, આસરમાં સબ માઇનોર કેનાલ, સુણેવ કલ્લા સબ માઇનોર કેનાલ, કુડાદરા સબ માઇનોર કેનાલ અને વાલનેર સબ માઇનોર કેનાલ અંદાજે 2.10 કરોડના ખર્ચે પ્રીમિયર કન્સ્ટ્રક્શન દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જે 5 પૈકી 4 કેનાલનું કામ પૂર્ણ થયું છે, તો અંતિમ કેનાલનું કામ હાલ પૂર્ણતાના આરે છે. તો આ ઉપરાંત ઇલાવ અને કોસંબા સબ ડિવિઝનના કામો પણ પૂર્ણતા તરફ છે. તો અંકલેશ્વર ડિવિઝનના કામ પૂર્ણ કરાયા છે. આગામી 28 જાન્યુઆરી પહેલા તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવશે. જે બાદ 1 ફેબ્રુઆરીથી ઉકાઈ નહેર શરૂ થતા જ અંકલેશ્વર, હાંસોટ તાલુકાના ખેડૂતોને પાણી મળશે. સાથે જ અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહત અને અંકલેશ્વર નગરપાલિકાને પણ પાણી પુરવઠો મળશે. આપણા અહીંયા કેટલી નહેરોના કામ ચાલ્યા છે અને કેટલા નહેરના કામ પૂર્ણ થયા અને કઈ રીતે આખી કામગીરી કરવામાં આવી રહી છે? અમારે અહીંયા 5 કેનાલના કામ છે. તેમાંથી 4 કેનાલનું કામ પતી ગયું છે. 1 કેનાલનું કામ પ્રગતિ પર છે હમણાં, ને કામ પદ્ધતિસર રીતે ચાલી રહ્યું છે. કેટલી કેનાલોના કામ પતી ગયા અને કેટલા કરોડ રૂપિયાના આખા પ્રોજેક્ટ? આ 4 કેનાલનું કામ પતી ગયું છે. 1 કેનાલનું કામ હમણાં હાલમાં ચાલુ જ છે, ને ટેન્ડરની રકમ છે 2,22,00,000 રૂપિયા. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભુદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. ભરૂચમાં રિક્ષામાં જીવના જોખમે વિદ્યાર્થીઓને બેસાડી મુસાફરી કરાવતો ડુંગરી વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે. જેમાં ખીચોખીચ બાળકોને બેસાડી જીવના જોખમે મુસાફરી કરાવી રહ્યા છે. હાલમાં વિડીયો વાયરલ થયા બાદ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં રિક્ષા અને વાહન ચાલકો સરકારી નીતિ નિયમોને ભૂલી બેરોકટોક પોતાની ગાડીઓ હંકારી રહ્યા છે, જેનો આજે ડુંગરી વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઓટો રિક્ષામાં ખીચોખીચ ભરેલા બાળકો પોતાના જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. હાલ તો આવા અનેક વિસ્તારોમાં ઓટો ચાલકો અને વાહન ચાલકો વધારે રૂપિયા કમાવાની લાઈમાં બાળકોને ખીચોખીચ બેસાડતા હોય છે.
જોકે ભૂતકાળમાં અનેક જિલ્લાઓમાં અકસ્માતોના કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે, ત્યારે આવા બેફિકરાઈ ભરી અને જોખમી રીતે બાળકોને બેસાડતા હોય છે, જેથી આવા વાહન ચાલકો સામે પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરાય તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે. જંબુસર નગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોડ, મીઠા પાણીની સમસ્યા, ઉભરાતી ગટરોને કારણે નગરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જંબુસર નગરના સાગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાતા રહીશો હેરાન પરેશાન છે. વારંવાર ઉભરાતી ગટરોને લઈ લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી. રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે. આગામી પેટા ચૂંટણીમાં રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું રણસીંગું મૂકી દીધું છે. રવિ સોના જણાવ્યા અનુસાર સફાઈ કામદારો બરાબર સફાઈ કરતા ન હોવાનું જણાવ્યું. અધિકારીઓ સાગર સોસાયટીના રહીશોની સમસ્યા પર તવી ધ્યાન આપતા નથી તેમ પણ જણાવ્યું હતું. આવનારા સમયમાં 1.5 મહિનામાં પેટા ચૂંટણી થવાની છે અને આ પેટા ચૂંટણીમાં મતદારો અહીંયા આગળ આવીને અમને કહે છે કે અમે મત આપ્યું, અમને મત કોણ આપશે, તો અમે કેવી રીતે એમને મત આપીએ? અમારી કન્ડિશન જુઓ, અહીંયા કેવી રીતે અમે રહીએ છીએ. અહીંયા અમારે ઘણી બધી તકલીફ થાય છે, છોકરાઓ બીમાર થાય છે અને 2-3 લોકો છે એના પગ ખોવાઈ ગયા છે આ ગટરના પાણીથી. હવે રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે અમને, અને આ પેટા ચૂંટણીમાં અમે એમનો ખુલ્લો બહિષ્કાર કરીશું. અમે કોઈને મત આપીએ પણ નહીં અને કોઈ રાજકારણ પોલિટિક્સ લોકોને અહીંયા આગળ અમે ઊભા પણ રાખીએ નહીં, કારણ કે અમને ઘણી બધી છેલ્લા 3-4 વર્ષથી તકલીફ પડે છે. હવે મારા પગમાં બધાને સરો લાગે, ગોચવેરો ઘરમાં આવે, ગંદકી આવે, છોકરાઓ બીમાર થાય, ઘરના મોટા વડીલ બી બીમાર થાય, દવાખાને મચ્છર પાયકાટ ઘરમાં કેટલા, પછી શું કરવું પડે? આ બધા અધિકારીઓ અમારું કોઈ સાંભળવા રાજી નહીં. જ્યારે મતદાન હોય ત્યારે અમારા બાજુ જોજો, અમારા બાજુ જોજો, અમે એમના બાજુ જોઈએ તો અમારી બાજુ બી એ લોકોને જોવું જોઈએ. કેવી રીતે અમે પછી એમની બાજુ જોઈએ? પછી આવી રીતે સબર બગડે, એમની જોડે બધા વ્યવહારો બગડે, આપણું કોઈ કામ કરે ના તો પછી શું કરવાનું? આપણા કામ માટે તો એમને આપણે મતદાન કરતા હોય કે ચાલો આપણે આપણા સદસ્યોને લાવીએ, આપણા બાજુ જોઈ, આપણે એમના બાજુ જોઈએ. આ તો કશું જ નહીં, બસ 2-3 દિવસે આવે, સળી મારીને જતા રહે ઘરના આગળ. બહુ ગોચું તો ત્યાંથી અમને એવું કહે છે કે મશીન બગડેલું છે. મશીન હમણાં હાલમાં ખાનપુરી ભાગોળ કામ ચાલુ છે ત્યાંનું. ત્યાંથી એવું કહે છે નગરપાલિકા પ્રેશર મશીન બગડેલું છે. અમને એવો જવાબ મળે છે ત્યાંથી. તમે કેટલા દિવસથી અરજી આપી? મેં 7 દિવસથી અરજી આપેલી છે. એક વખત આવી ગયા, અમારી પાસેથી પૈસા પણ લીધેલા કે તમને જે ખર્ચો અમારો ચા પાણીનો હોય તે અમને આપો, તો મમ્મીએ 200 રૂપિયા પણ આપ્યા એમના હાથમાં. હજુ સુધી ગટરનું કંઈ ઉકેલ આવેલો નથી. લગ્ન મારે નજીક છે, 11 દિવસ બાકી છે મારા લગ્નના. હું કંકોત્રી લઈને ત્યાં ગઈ હતી તો મને આવો જવાબ મળ્યો કે થઈ જશે, પણ ક્યારે થઈ જશે? 5 કમ્પ્લેન મેં ટોટલ નાખેલી છે અત્યાર સુધીમાં. ચૂંટણી આવશે તો અમે કોઈને મત ચૂંટણી આપશે તો કોઈને ઊભા નહીં રહેવા સોસાયટીમાં, એટલું યાદ રાખજો એમને. કે કરજણ એપીએમસી ખાતે પાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટેના ભાજપના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આગામી સમયમાં કરજણ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોય ત્યારે કરજણ નગરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે કરજણ એપીએમસી ખાતે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની સેન્સ પ્રક્રિયા યોજાવાની હોય નિરીક્ષકોની ઉપસ્થિતિ સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. કરજણ નગરમાંથી 7 વોર્ડમાંથી 105 જેટલા દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે તમામ દાવેદારોના નામ પ્રદેશમાં મોકલવામાં આવશે અને ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. હાલ આખા ગુજરાતમાં જે 68 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે એ પ્રક્રિયામાં આજરોજ મારી સાથે રઘુભાઈ હુંબલ પ્રદેશ મંત્રી શ્રી, બિપિનભાઈ સિક્કા કર્ણાવતી પૂર્વ ડેપ્યુટી મેયર, અમે 3 જણ નિરીક્ષક તરીકે કરજણ નગરપાલિકાના ચૂંટણી માટે આવ્યા હતા. કુલ 105 ઉમેદવાર એ ઉમેદવારી નોંધાવી છે. કરજણ નગરપાલિકામાં 7 વોર્ડ છે અને અમારે 28 ઉમેદવારની સેન્સ પ્રક્રિયા આપવાની છે. આજ જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં તેમાં જે 5 દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એ અનુસંધાને ટિકિટો ફાળવવામાં આવશે કે કેવી રીતે ફાળવવામાં આવશે? હા, અમે જે સેન્સ પ્રક્રિયા લીધી એમાં વિવિધ સમાજના વ્યક્તિઓ હોય, 60 વર્ષના વ્યક્તિઓ હોય, જે 3 ટર્મ લડેલા છે તેવા વ્યક્તિઓ હોય અને જેને જવાબદારી 2 હોય, એમાંથી અમે એક જ વ્યક્તિને ટિકિટ આપવાના છે. અને ભારતીય જનતા પાર્ટી
એક એવી પાર્ટી છે જે દરેક સમાજને લઈને ચાલનારી. એટલે કે બેન કહી શકાય કે જેની વય મર્યાદા 60 વર્ષની થઈ ગઈ તેઓને ટિકિટ નહીં મળે. હા, 60 વર્ષની વયમર્યાદા જે હશે એને અમે ટિકિટ નહીં આપવાના. એટલે જે ગત ચૂંટણીઓ થઈ એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનો જે નિર્ણય હતો તે હાલ એ જ પ્રમાણે અમે એ નિયમ પ્રમાણે જ કામ કરવાના છે. નેત્રંગ તાલુકાના પિંગોટ ડેમ સાઇટ ઉપર ફરવા ગયેલ યુવાન અગમ્ય કારણોસર ડેમમાં ભૂસકો મારતા તે લાપતા બન્યો છે, જેની 3 દિવસની શોધખોળ બાદ પણ પત્તો નહીં લાગતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે. નેત્રંગ તાલુકાના હાથકુંડી ગામના નિશાળ ફળિયામાં રહેતા 23 વર્ષીય રજની અશોક વસાવા ગત તારીખ 25મી જાન્યુઆરીના રોજ સાંજે 5 કલાકે મિત્ર સુધીર સાથે નેત્રંગ તાલુકાના પિંગોટ ડેમ સાઇટ ઉપર ફરવા ગયા હતા. જેઓ ડેમની બારી પાસે બેઠા હતા તે દરમિયાન અગમ્ય કારણોસર યુવાને ડેમમાં ભૂસકો મારતા મિત્ર સુધીર ગભરાઈ ગયો હતો અને તેને રજની વસાવાના ઘરે જાણ કરતા તેઓના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરતા ઝઘડિયા ફાયર વિભાગના ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવી લાપતા બનેલ યુવાનની ભારે શોધખોળ કરી, પરંતુ લાપતા બનેલ યુવાન 3 દિવસ વીતી ગયા હોવા છતાં મળી નહીં આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના 3 વિદ્યાર્થીઓના સમાવેશ સાથેની અને સ્મિત પટેલની કેપ્ટનશીપમાં યુનિવર્સિટી ટીમે ક્રિકેટ ઝોનમાં ચેમ્પિયન બનવા સાથે ઉત્કૃષ્ટ દેખાવ કરતા કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના 3 ખેલાડીઓ પટેલ સ્મિત, સૈબઝ નાથા તેમજ ઠાકર ઉજ્જવલની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ક્રિકેટ ભાઈઓની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. જે બાદ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં કોટા મુકામે ભાગ લેવા યુનિવર્સિટીની ટીમ પટેલ સ્મિથની કેપ્ટનશીપમાં ગઈ હતી, જ્યાં પૂલ બીમાં ચેમ્પિયન બનવા સાથે ઓલ ઓવરમાં 3જો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જે બદલ કોલેજ પરિવાર દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી છે. મારું નામ ઉજ્જવલ ઠાકર છે. હું જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ભણું છું. મારું સિલેક્શન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એઝ અ ટોપ ઓર્ડર બેટ્સમેન થયું હતું. અમારી ટુર્નામેન્ટ કોટા રાજસ્થાનમાં હતી એન્ડ ત્યાં અમે વેસ્ટ ઝોનમાં 3rd પ્લેસ પામ્યા હતા. ઓલ ઓવર ટીમનું પરફોર્મન્સ બહુ સારું હતું અને અમે 3 પ્લેયર્સ યુનિવર્સિટી માટે સિલેક્ટ થયા હતા જેપી કોલેજમાંથી અને અમને એના માટે ગર્વ છે. ગયા હતા અને ત્યાં અમે 5 મેચ જીત્યા. સબકી સેમીફાઇનલમાં અમે હારી ગયા છે અને ઓલ ઓવર બધાનું બહુ સારું પરફોર્મન્સ થયું છે અને 20 વર્ષ પછી અમે 3 પ્લેયર જેપી કોલેજના સિલેક્ટ થયા છે અને વીએનએસયુને મેં એઝ અ કેપ્ટન 8 વર્ષ પછી ક્વોલિફાય કરાવી છે અને અમે 3rd નંબર આવ્યો છે અમે ઓલ ઇન્ડિયામાં અને અમે હવે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી પર રમવા જવાના છે. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચમાં ફર્સ્ટ યર BAમાં અભ્યાસ કરતા 3 ખેલાડીઓ પટેલ સ્મિત, પટેલ સૈબાજ નાથા, ઠાકર ઉજ્જવલ, આ 3 ખેલાડીઓ યુનિવર્સિટીની ક્રિકેટ ટીમમાં પસંદગી પામી વેસ્ટ ઝોન રમવા માટે કોટા મુકામે ભાગ લીધો હતો, જેમાં પૂલ બીમાં ચેમ્પિયન બન્યા હતા. ઉપરાંત ઓલ ઇન્ડિયામાં 3જો ક્રમ પ્રાપ્ત કર્યો, જે બદલ કોલેજના આચાર્યશ્રી અને કોલેજનો તમામ પરિવાર ઘણી શુભેચ્છાઓ પાઠવે છે અને અભિનંદન આપે છે. આ પૈકી પટેલ સ્મિથ જે વિકેટકીપર બેટ્સમેન છે એ યુનિવર્સિટી ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે એમને ભૂમિકા નિભાવી છે, જે બદલ સંસ્થા ગૌરવ અનુભવે છે. આ 3 ખેલાડીઓએ સંસ્થાને જે ગૌરવ અપાવ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. ભરૂચના સેલિબ્રેશન હોમ ખાતે ઊંડા ખાડામાં પડી ગયેલ ગર્ભવતી ગૌમાતાનું સફળ રેસ્ક્યુ મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા કરાયું હતું. ભોલાવ ધર્મનગરમાં રેમી મેટરની જૂની ટાઉનશીપ ખાતે સેલિબ્રેશન હોમ સાઇટના 10 થી 11 ફૂટ ઊંડા બેઝમેન્ટમાં મધરાતે ગર્ભવતી ગૌમાતા પડી ગઈ હતી. આજુબાજુ રહેતા ભરવાડ ભાઈઓના પ્રયાસો છતાં ગૌમાતાને બહાર કાઢી શક્યા ન હતા. જે બાદ સાઇટ એન્જિનિયર તથા જીવદયા પ્રેમી મોહિતભાઈએ મુછડિયાએ તાત્કાલિક ગૂગલ દ્વારા મન મૈત્રી સેવા ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના પશુ ચિકિત્સક ડોક્ટર નીરવ સર, રેસ્ક્યુ ટીમના રવિ કુશવાહ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. મજૂરોની સહાયથી ગૌમાતાને સુરક્ષિત રીતે બહાર લાવી બંનેનો જીવ બચાવવામાં આવ્યા હતા. આ ગૌમાતાનું વજન 400 થી 500 કિલો હોવા છતાં ટીમે શ્રમદાન અને દયાભાવથી આ અભૂતપૂર્વ કામગીરી પૂર્ણ કરી હતી. મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના કાર્યને સમગ્ર સમાજ માટે એક પ્રેરણાના રૂપમાં જોવામાં આવે છે.
બોરવાઠા બેટ નવા મક્તમપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઈરા ફર્નિચર અને હેન્ડીક્રાફ્ટના વર્કશોપની મુલાકાત કરી વ્યવસાયલક્ષી જ્ઞાનનું ભાથું બાંધ્યું હતું. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત વ્યવસાયિક વિકાસની સંકલ્પના તથા વ્યવસાયિક વિકાસ માટે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ પ્રેરિત થાય તેવા હેતુથી પ્રાથમિક શાળા બોરવાઠા બેટ નવા મક્તમપુર પ્રાથમિક શાળા ભરૂચના વિદ્યાર્થીઓને 10 બેગલેસ ડેની એક્ટિવિટી સંદર્ભ ભરૂચ જીઆરડીસીમાં ઈરા ફર્નિચર અને હેન્ડીક્રાફ્ટના વર્કશોપની મુલાકાત ગોઠવવામાં આવી હતી. શાળાના શિક્ષક ગોહિલ રાધાબેન તથા લીલ હિયરબા સિંધાએ વિદ્યાર્થીઓની ટીમ સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને કેવળ પુસ્તકીય જ્ઞાનની પ્રવૃત્તિ સાથે કૌશલ્ય ખીલવણી આધારિત પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કર્યા હતા. સમાજના વિકસિત કૌશલ્યલક્ષી વ્યવસાયથી વિદ્યાર્થીઓ પરિચિત થાય અને વિદ્યાર્થીઓમાં કૌશલ્યવર્ધિત શિક્ષણનું જ્ઞાન ઉજાગર કરવા તથા વિદ્યાર્થીઓ સ્વનિર્ભર થાય તેવા હેતુથી શાળાના વિદ્યાર્થીઓને નેતરમાંથી બનતા વિવિધ પ્રકારના ફર્નિચર તથા તે બનાવતા કારીગરની મુલાકાત કરાવી હતી. ઈરા ફર્નિચર ભરૂચના માલિક તથા સમાજ સેવક એવા અજયભાઈ દ્વારા બાળકોને આ વ્યવસાયને લગતી ખૂબ જ રસપ્રદ અને અનુભવજન્ય માહિતી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના અભિયાન હેઠળ એક મહત્વની સફળતા મળી છે. દહેજ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 3 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. એલસીબી પીએસઆઈ MM રાઠોડ અને તેમની ટીમને આમોદ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી યોગેશ ઉર્ફે ભરત ઉર્ફે ફકાટ શનાભાઈ પંચાલ પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણી માટે સમની ગામે આવ્યો છે. આ માહિતીના આધારે એલસીબી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આરોપી સામે દહેજ પોલીસ મથકમાં BNSS એક્ટની કલમ 56A-E-81 મુજબનો ગુનો નોંધાયેલો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે દહેજ પોલીસ મથકને સોંપ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસની આ કામગીરીથી પ્રોહિબિશનના ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભરૂચ પાંજરાપોળ ખાતે નગરપાલિકાના માજી પ્રમુખ તથા ભરૂચ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ વિજયભાઈ કોન્ટ્રાક્ટરનો આજનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિજય કોન્ટ્રાક્ટર દ્વારા જન્મદિન નિમિત્તે પાંજરાપોળ ખાતે આવીને ગાય માતાને ઘાસચારો ખવડાવી ગાય માટેની પૂજા અર્ચના આરતી ઉતારીને ઉજવણી કરી. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ભરૂચ જિલ્લા ભાજપના આગેવાન અનિલભાઈ રાણા, ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલભાઈ જોશી, ભાજપના રાધ્યભાઈ તેમજ અન્ય મિત્રોએ ઉપસ્થિત રહી વિજયભાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લા ભાજપના પ્રમુખ દિવેશભાઈ પટેલના નિવાસ સ્થાને પણ વિજયભાઈને કોન્ટ્રાક્ટરને શુભેચ્છા આપવામાં આવી. આ પ્રસંગે મુકેશભાઈ વસાવા, ધનજીભાઈ ગોહિલ, મિતેશભાઈ રાણા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેક કટિંગ કરી શુભેચ્છા પાઠવી હતી. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના નર્મદા નદીના સામે કિનારે મહાકાય મગરનો સનબાથ લેતો વિડીયો વાયરલ થયો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામેથી પસાર થતી નર્મદા નદીમાં મગરની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. સવારના સમયે ભાલોદના નર્મદા નદીની કાંઠે મગર આરામ કરતો નજરે પડ્યો હતો, જેનો વિડીયો વાયરલ થતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. જંબુસર પોલીસે તલાવપુરા વિસ્તારમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 7 જુગારીયાઓને 1,54,000ના મુદ્દામાલ સાથે જપ્ત કર્યા છે. નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરીના માર્ગદર્શન હેઠળ PI AV પાણમિયા અને PSI PN વલવીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તલાવપુરા વિસ્તારમાં તલાવના કિનારે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે રેડ કરીને તોસીફ ઉર્ફે ભગત કાલુભાઈ શેખ, ઇરશાદ બેગ, આબેદ બેગ મિર્ઝા, ફૈઝુલ ગુલામ મલિક, રવિદાસ સુકાભાઈ વાઘેલા, જાવેદ અબ્દુલ હફીઝ મલિક, સલમાન ઉર્ફે જૂઠી, ઇસ્માઇલ પટેલ અને ઇકરમ સિકંદર મલિકને ઝડપી પાડ્યા, જ્યારે સાજિદ ઉર્ફે અંદો મોહમ્મદ શેખ ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ ₹14,430, 5 મોબાઈલ ફોન કિંમત ₹20,500, 2 મોટરસાયકલ કિંમત ₹1,20,000 અને જુગાર રમવાના સાધનો મળી કુલ ₹1,54,930નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે વિસ્તારના જુગારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અન્વયે વાહન ચાલકોના આંખની તપાસના કેમ્પનું આયોજન માંડવા ટોલ પ્લાઝા પાસે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં 35માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અન્વયે ટ્રાફિક જનજાગૃતિના પ્રોગ્રામો અલગ અલગ સ્થળોએ યોજાઈ રહ્યા છે. ત્યારે ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરૂચ ટોલ નાકા માંડવા ખાતે વાહન ચાલકોની આંખ તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં
આંખ રોગના નિષ્ણાંત તેમજ આરટીઓ અધિકારીઓ તેમજ જિલ્લા ટ્રાફિક શાખા તેમજ પોલીસ સ્ટાફના જવાનો હાજર રહ્યા હતા, જેમાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા નેશનલ હાઈવે ઉપર ચાલતા હેવી વાહનો, લાઇટ વાહનો તેમજ મોટરસાયકલ વગેરે વાહનોના ચાલકોની આંખની ચકાસણી કરી ચશ્માનું વિતરણ તેમજ આંખના ટીપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવી હતી. સાથે ટ્રાફિકના નિયમો પાલન કરવા માટે હંમેશા બીજા લોકોને પણ જાગૃત કરવા તે રીતેની માહિતી આપી બીજા લોકોને પોતાની અમૂલ્ય જિંદગી બચાવવા તમામને અપીલ કરવામાં આવી તથા ગુડ સમરિટન એવોર્ડ માટેની સમજ કરી ટ્રાફિકને લગતા પેમ્પલેટની વહેંચણી કરવામાં આવી હતી. આમ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારુ સ્વરૂપે પાલન કરાવવા તેમજ બહુમૂલ્ય માનવ જીવન બચાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે. આ પ્રસંગે આરટીઓ ઇન્સ્પેક્ટર ડીબી ચુડાસમા, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આર.કે. દેસાઈ અને રોડ સેફટી ટ્રેનર વર્ષા પરમાર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. मार्ग सलामती मास अंतर्गत आज रोज ARTO भरूच द्वारा तथा ट्राफिक कर्मचारीओ અને સાથે NHAI ના કર્મચારીઓ સંકલનમાં રહીને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આઈ ચેકઅપની શિબિર રાખવામાં આવી હતી, જેમાં ટ્રાફિકને લગતા નિયમોની સમજણ આપવામાં આવી હતી અને સાથે જ હેવી વ્હીકલના ડ્રાઈવરો તથા અન્ય ગાડીઓના ડ્રાઈવરોને આઈ ચેકઅપ કરીને એમને ફ્રીમાં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેમની આંખો સુરક્ષિત હશે તો એઓ સારી રીતના ગાડી ચલાવી શકે અને એક આ એક્સિડન્ટ રોકવાના પ્રયાસ હતો. જય હિન્દ, જય ભારત. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના ન્યૂ વાડિયા ગામે એક વ્યક્તિની હત્યા. અંગત અદાવતે બેટ વડે માર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. પોલીસે આરોપીના ધરપકડની કવાયત હાથ ધરી. અંકલેશ્વર પંથકમાંથી વધુ એક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. ભરૂચ એસઓજીએ 4 સિલિન્ડર સહિત 5000થી વધુના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો. ભરૂચની એમ.કે. કોલેજ પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદ અધિવેશન યોજાયું. સદ વિદ્યામંડળના પ્રમુખ તેમજ યુનિવર્સિટીના કુલપતિની ઉપસ્થિતિ. ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં અંકલેશ્વર તાલુકાના 2 કલાકારોને એવોર્ડ. વડોદરા નેશનલ હાઈવે પરથી એલસીબીએ દારૂ ભરેલ ટ્રેલર ઝડપી પાડ્યું. ચાલક ક્લીનરની 33 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ. અંકલેશ્વર ઉકાઈ જમણા કાંઠા નહેર અને 7.50 કરોડના ખર્ચે વિવિધ નહેરોનું નવીનીકરણ પૂર્ણતાના આરે. 1000 હેક્ટર જમીનને આવરી લેતા નહેરના કામોથી 3 તાલુકાના હજારો ધરતીપુત્રો ખેતીમાં લાભ મળશે. આગામી 1 ફેબ્રુઆરીથી પાણી પુરવઠો પુનઃ કાર્યબંધ થશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.